મિત્રો આપણે જોઈ લઈએ દાખલા નંબર 9 સમ અપૂર્ણાંકોની જોડ બનાવો અને દરેકના બીજા બે ઉદાહરણ લખો। એટલે આપણને ત્યાં જોડકા બતાવેલા છે એમાં આ બાજુ જે અપૂર્ણાંક લખ્યા છે એનો સમ અપૂર્ણાંક આ બાજુથી આપણે શોધીને લખવાનો છે અને ત્યારબાદ એના જેવા બીજા બે સમ અપૂર્ણાંકોના ઉદાહરણ બનાવીને પણ આપણે લખવાના છે। તો જોઈ લઈએ આપણે આ દાખલો કઈ રીતે ગણીશું। તો જે પહેલું જે છે i 250/400 છે એટલે 250/400। હવે હું આને આડો આપણે દાખલો ગણી દઈશું જેથી કરીને આપણે સરળતા રહે। શૂન્ય શૂન્ય જતી રહેશે એટલે અહીંયા ઉપર વધશે પાયો પાયો 25 અને નીચે 20 દુ 40। હવે અહીંયા 5 ચોક 20 અને જેથી કરીને 5/4 ગુણ્યા 2 એટલે કે 5 અષ્ટમાંશ। આ સીધો જવાબ આપણને મળી જાય છે। આમાં તમે એકી સામટા પણ છેદ ઉડાડી શકો છો પણ બધું ભેગું ના થાય એટલા માટે મેં અમુક અંશે છેદ ઉડાડીને આગળ દાખલો ગણેલ છે। તો 5/8 આવેલ છે તો 5/8 એટલે કે ડી એટલે i માં આવે છે ડી। આપણે અહીંયા લખી દઈશું i માં ડી। હવે આનો સમ અપૂર્ણાંક બીજા બે સમ અપૂર્ણાંકો આપણે બનાવીએ। તો બીજા બે સમ અપૂર્ણાંકો બનાવવા એટલે કે આને એક જ સરખી સંખ્યા વડે ઉપર અને નીચે ગુણવું। તો એક સમ અપૂર્ણાંક આપણે ધારો કે 2 વડે ગુણી દઈએ। 5/8 છે તો એને 2 વડે ઉપર નીચે ગુણીએ એટલે થશે અહીંયા 10 અને અહીંયા થશે 16। આ એક સમ અપૂર્ણાંક આપણને મળી ગયો। એવી જ રીતે આપણે એને 3 વડે ગુણી દઈએ। 5/8 છે એને 3 વડે ગુણી દઈએ એટલે અહીંયા થશે 15/24। તો આપણને અહીંયા બે સમ અપૂર્ણાંકો ઉદાહરણ તરીકે આપણે શોધી દીધા। બરોબર બાળ મિત્રો। હવે આપણે જોઈ લઈએ બીજું ડબલ i એમાં 180/200 છે। અહીંયા દેખીતી રીતે જ આપણને અંતમાં જે શૂન્ય છે શૂન્ય ઉડાડી દઈશું। હવે અહીંયા વધ્યા 18 અને અહીંયા 20 18/20 અહીંયા 2 9 18 અને અહીંયા 2 દાન 20 કરી દઈએ એટલે અહીંયાથી 2 જતા રહેશે। ઉપર વધ્યો 9 નીચે વધ્યો 10। હવે આગળ છેદ ઉડતા નથી કારણ કે અહીંયા 3 તરી 9 થાય અને 2 પંચા 10 થાય જે આપણે ઉડતા નથી। તો 9/10 તો e એટલે બીજા ડબલ i માં e આપણે લખી દઈશું ડબલ i માં e। હવે આનો આપણે શું બનાવીશું સમ અપૂર્ણાંક બીજા બે બનાવવા છે એટલે આપણે 9 ને 2 વડે અને 10 ને પણ 2 વડે ગુણી દઈશું એટલે અહીંયા મળશે 18 અને અહીંયા મળશે 20। આ એક સમ અપૂર્ણાંક આપણને મળી ગયો। હવે બીજો સમ અપૂર્ણાંક શોધી દઈએ। 9/10 છે એને 3 વડે ગુણી દઈએ તો 9 તરી 27 અને 10 તરી 30। આ આપણને બીજો સમ અપૂર્ણાંક મળી ગયો। તો આ રીતે આપણે બે સમ અપૂર્ણાંકના ઉદાહરણ લખી શકીએ છીએ। હવે ત્રીજું જે છે 660/990 660/990 અહીંયા શૂન્ય દેખીતી રીતે જતું રહેશે। 66 અને 99 તો આપણે 66 ને 99 છે એના 11 ના ઘડિયામાં બંને આવે છે તો 11 6 66 ને 11 9 99 એટલે કે 11 જતા રહેશે। હવે વધ્યું શું 6/9 અહીંયા પણ છેદ ઉડે છે 3 દુ 6 અને અહીંયા 3 તરી 9 એટલે જેથી કરીને 3 જતા રહે એટલે વધ્યું શું 2/3। તો 2/3 જે આપણને મળ્યું એ અહીંયા જોઈ લો ક્યાં છે 2/3 a એટલે કે ટ્રિપલ i માં આપણને મળ્યો a। ટ્રિપલ i માં મળશે a। હવે આપણે એના સમ અપૂર્ણાંકો શોધીશું। તો 2/3 ને પહેલા 2 વડે ગુણી દઈએ તો 4 અને છેદમાં 6। હવે એવી જ રીતે 3 વડે ગુણી દઈએ 2/3 ને 3 વડે ગુણતા ઉપર 6 અને નીચે 9। આ આપણો બીજો સમ અપૂર્ણાંક મળી ગયો। હવે ચોથો જોઈએ iv માં 180/36 360 છે। શૂન્ય જતી રહી। અહીંયા સીધું 18×36 પણ કરી શકો છો। અહીંયા આપણે લખી દઈએ 18/36 એટલે 18 દુ 36 એટલે 1/36
2 મળે છે. 1/2 ક્યાં છે? c. એટલે iv માં આવશે c. અહીં આપણે લખીશું iv માં c. હવે આનો આપણે સમઅપૂર્ણાંક શોધી દઈએ. તો 1/3 ને 2 વડે ઉપર નીચે ગુણતા ઉપર 2 નીચે 4 આ પહેલો એક સમઅપૂર્ણાંક મળી ગયો. ત્યારબાદ 1/3 ને 3 વડે ઉપર નીચે ગુણતા 3 અને નીચે 6 આ આપણને બીજો સમઅપૂર્ણાંક મળી ગયો. હવે આપણે જોઈ લઈએ છેલ્લો v. v માં શું છે? 220/550. 220/550. અહીં 0 0 જતી રહે છે, 22 વધે છે અને નીચે વધે છે 55. 11 ના ઘડિયામાં બંને આવે, 11 દુ 22 અને 11 પંચા 55. 11 જતા રહેશે એટલે વધશે 2/5. આ 2/5 આપણને મળી ગયો. તો 2/5 ક્યાં છે? b. એટલે v માં આવશે b. અહીં આપણે લખીશું v માં આવશે b. હવે આપણે એના સમઅપૂર્ણાંક શોધી દઈએ. તો 2/5 છે અને 2 વડે ગુણી દઈએ તો 4/10. આ એક સમઅપૂર્ણાંક મળી ગયો. બીજો 2/5 ને 3 વડે ગુણી દઈએ તો અહીંયા 6/15. આ રીતે આપણને બીજો અપૂર્ણાંક પણ સમઅપૂર્ણાંક મળી જાય છે. બાળ મિત્રો, આવી જ રીતે અન્ય દાખલાના વિડીયો જોવા માટે અને અન્ય પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો.